આ તરફ સુરતથી માહિતી મળી રહી છે કે જ્યાં હજીરા એએમએનએસ કંપનીમાં 4 લોકોના મોતની વિગતો મળી રહી છે કે જ્યાં મૃતક પરિવારના લોકો હવે સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા. પરિવાર અને કોન્ટ્રાક્ટર કંપનીના જે છે તેમની સામે વિરોધ નોંધાવ્યો. એએમએનએસ કંપનીના અધિકારીઓએ મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો ન હોય એ પ્રકારનો આરોપ થઈ રહ્યો છે. કંપનીની બેદરકારીના કારણે મોત થયાનો પરિવાર અને કોન્ટ્રાક્ટરનો આરોપ. अभी 18-20 घंटा हो गया, वो आदमी मर गए. इन लोगों ने बारोबार रफा तफा कर दिया. हमको पता नहीं है, हमारा आदमी घर पे नहीं आया. हमने ढूंढते 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 सिविल तक आ गए. आने के बाद कोई जिसने इसको काम दिया है वो आदमी इधर आ ही नहीं रहा है. ये चारों आदमी इनके लावारिस के वजह से ये चारों आदमी मारे गए. ये તમે લોકો જે એએમએનએસ આટલી મોટી કંપની છે તમારી, આ કંપનીને લીધે ગઈકાલે અમારા 4 માણસ ગયા, લિફ્ટમાં બ્લાસ્ટ થઈ ગયા. બરાબર, હવે એ કંપની કઈ રિસ્ક લેવાનું કોઈ તૈયાર નથી. હા, મારો કહેવાનો એટલો જ છે કે ખાલી આ પેલા કંઈ ઉંમરવાળા નથી, કંઈ જ નહીં, જવાન એમ છોકરા છે, એ લોકોને ખાલી ન્યાય અપાવો તમે. એ તો ગયા બરાબર, એ લોકોને ખાલી ન્યાય અપાવવા માટે અમે લોકો એએમએનએસ ખાલી એ લોકોને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ હવે આપણે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એએમએનએસ કંપનીની અંદર જે રાત્રિના સમયે બ્લાસ્ટ થવાના કારણે 4 જે કામદારોનો જે મોત થયા છે ને તેને લઈને પરિવારના લોકો અને કોન્ટ્રાક્ટરના લોકો નવી સિવિલ હોસ્પિટલ છે પહોંચ્યા છે અને તેમની જે માંગ છે, કંપનીના કોઈ પણ જે ઓથેન્ટિક અધિકારી કર્મચારી જે પહોંચ્યા નથી, પરિવારનો સંપર્ક નથી કર્યો. તો જે કોન્ટ્રાક્ટર છે જેમની અંડરની અંદર આ કામ કરતા હતા કર્મચારીઓ, તેમની સાથે વાત કરીશું. આપનું નામ શું, આપનું ડેઝિગ્નેશન? મારું નામ શ્રીજીત છે. 4 મારા માણસ હતા. અમે એએમએનએસને આપીએ છીએ સપ્લાયમાં માણસ લિફ્ટનું કામ કરવા માટે. તો કાલે 5:30-6ની અંદર ભાઈને ફોન આવ્યો કે તમારા અહીંયા એક એક્સિડન્ટ થયું છે ને તમારા માણસોનું કોન્ટેક્ટ નથી થતું. અમે તરત ત્યાં પહોંચી ગયા કે ફોન નથી લાગતો, તો અમને બી એ થઈ ગયું એટલે અમે તરત જ પહોંચી ગયા. અમે અંદર એન્ટ્રી મળી નહીં અમને અંદર, તો અમે જેમ તેમ કરીને કીધું કે ભાઈ અમારા માણસ છે, અમે કોન્ટ્રાક્ટર છે કરીને એ લોકોને અંદર અમે એન્ટ્રી લીધી. વિધાઉટ ગેટ પાસ અમે એન્ટ્રી લીધી, કાર લઈને જ અંદર ગયા. પ્લાન્ટ સુધી અમે ગયા ને અમે ત્યાં જઈને એ અંદર ગયા તો એ લોકો બધું કરતા હતા, તો બધું બેરિકેડ કરીને રાખ્યું. અમે અંદર પ્લાન્ટ જે લોકેશન સુધી અમને પહોંચવા નહીં દીધું, એટલે ત્યાં બેરિકેડ હતું, પણ અમે ત્યાં સુધી લીધા છે. પણ અમારી સામે જ એમ્બ્યુલન્સ નીકળ્યું, અમને કીધું સિવિલમાં જાઓ. તો એ લોકોની બેદરકારી જુઓ કે એ લોકો છે ને ત્યાંથી બી જે આવ્યા એમ્બ્યુલન્સ સાથે, ત્યાં પ્લાન્ટનો કોઈ માણસ અહીંયા આવો છે ને જે અહીંયા રિપોર્ટ કરે ભાઈ શું થયું કરીને. એ લોકો અગાઉ એક એચઆરવાળાને અહીંયા મોકલ્યું, જે બહાર છે એને કંઈ ખબર જ નથી. શું કેવું છે, શું માંગ છે તમારી? શું હવે પરિવારની શું માંગ છે? એએમએનએસ વાળા અહીંયા આવે, પરિવારની જે બી માંગ હોય એ પૂરું કરે. અમારી જે માંગ છે એ ટોટલ પૂરું કરે કે અમારા જે એ લોકોને જે ગયું એ ગયું, પણ આગળનું શું એ અમને જાણવાનું છે. કોની બેદરકારી લાગે છે પ્રાથમિક તમારી દ્રષ્ટિએ? કંપનીની જ બેદરકારી છે, 100% એમની જ બેદરકારી છે. કેમ કે અમારા ઇસ્યુથી કંઈ થયું હોય તો વાત અલગ છે. આ બ્લાસ્ટ થયું છે એ લોકોના ફર્નસમાં, અમારું કંઈ કામ નથી. અમારું લિફ્ટનું કામ છે, એ સેફટીથી થાય છે. બધું લાઇસન્સ પિરિયોડિકલ ટેસ્ટ બધું થાય છે, બધું સર્ટિફિકેટ છે અમારી પાસે લિફ્ટનું, બધું અમારા માણસ. પરિવાર બોડી નહીં લે એવું છે? હજુ કંઈ નક્કી થયું નથી. DNA ટેસ્ટનું ચાલે છે, અમે એના માટે જ વેઇટ કરીએ છીએ. હજુ એએમએનએસ વાળા કોઈ આવ્યા નથી. જે રીતે જોઈ શકાય છે પરિવારના લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને મહત્વની વસ્તુ એ છે કે માંગ કરી રહ્યા છે કે ન્યાય આપવામાં આવે. કંપની આટલી મોટી છે છતાં પણ કોઈ પણ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ અહીંયા પરિવારનો સંપર્ક નથી કર્યો અથવા નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા નથી. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9.